મારે મરી જવું છે, મરી જવું છે. શું જવું છે? મરી જવું છે. મારા ઘરના પસોડે ગાડીનો પાટો વહેલી 4 વાગે ઊભી થઈ અને 4 વાગ્યાની ગાડીના પાટે હોઈ ગઈ. દિવસના 11 વાગ્યા તો ગાડી પાછી ન આવી. એલ્યા એ ભૂખ લાગી ઘરે પાછી વી આવી. એટલે તું ખાવા ગઈ તી કે મરવા ગઈ? મેં કીધું ધરાઈને ખાઉં ધરાઈને મરી જાવ બાય. તો વાંધો નહીં. ગામમાંથી 3 આવ્યા અને ધડ બાવડું પકડ્યું. મને કે બાય ફૂલી ફૂલી ઘરે આવીને ખાવ થૂલી ફૂલી ઘરે આવીને મને કાંઈ હુજ્યું નહીં એટલે સીધું મેં જેઠ વટું વાળ્યું. હારા માવતરની દીકરી જેઠવટું વેળ્યું. તારા જેઠ તો મજામાં? અરે બાય બહુ હારા છે. હમણાં ગાડી લીધી. રાખી રાખી એને ક્યાં ગાડી હાંકતા જ આવડે? હાંકતા આવડે પણ હોય એને બ્રેક દેતા જ નથી આવડતું. ઊભી રાખી હોય તો ઉકળામાં ચડાવી દે. અને હા તું ને તારા જેઠ ક્યાંય ફરવા ગયા? અરે બાય મને કાલ કીધું હાલ ફૂલી ફરવા. ક્યાં ફરવાનું કીધું અને મન કે તું બેહી જા ગાડીમાં. હે જ્યાં ગાડી વહે આમ જો આમ કરી આમ બેગન એને કીક મારીને મેં વાહમ હાથ ફેરવો તા તો લેવર માથે લેવર શું ગાડી એને ફગાવી અને સામે ખૂંટ્યો હાલ્યો આવે. એ અમને ખબર નહીં. તો મેં કીધું તમે સેલ્ફી પાડી લો આપણે બેને. જ્યાં આમ સેલ્ફી પાડવા ગયા એમાં ગાડી ફટકાડી ખૂટી રે. એમાં હું આમ જો ખાલી આમ પડી મારા જેઠ આમ રોડ માથે પીડ્યા અને સેલ્ફી લેવા ગયા ને તા તો એને મરી ગયા. 3 દી પછી મેં મોબાઈલમાં આમ જોયું ને તો મેં કીધું મારા જેઠનો ફોટો છે તે ખૂટિયાનો ફોટો આવ્યો. તારા હાહરિયામાં તને બધાય દુઃખ દે? અરે બા બધાય દુઃખ દેશે એટલે હું દુઃખની મારી આવી છું. એમ નહીં, સંગીતમાં કઈ સંભળાય? સંગીતમાં કહી દઉં કોણ મને દેશે કહી દઉં છું. એ મને પિયર પ્યારા લાગે, મને પિયર પ્યારા લાગે, નહીં જાઉં સાસરીએ. પિયર પ્યારા લાગે, નહીં જાઉં સાસરીએ. મને પિયર પ્યારા લાગે, નહીં જાઉં સાસરીએ. તને પિયર પ્યારા લાગે, નહીં જાઉં સાસરીએ. શું કરે? મારે આલાપ કરવો પડે. અમારામાં રિવાજ છે પેલા આલાપ કરે પછી ગાય. એમ મારા હાહરિયામાં બહુ મારો હારો બહુ ભૂંડો. સાંભળ સસરા એટલે તો પપ્પા કહેવાય. અરે એવો કે પપ્પો હતો છે. હું ગમે ના કામ કરતો ને મારો વાહન વહે આવે. એક દી હું વાડામાં સાણા લેવા ગઈ અને મેં કીધું અહીંયા તો કોઈ ન હોય ને જ્યાં 2-3 સાણા આમ ઉસાઈ કરીને તો અંદર ડબ માં હારો કાઢ્યું. મેં કીધું મારો રોયો અહીંયા ક્યાં ટપકાણો મને લાંબા ઘૂંઘટા કઢાવે, નહીં જાઉં સાસરીએ. લાંબા ઘૂંઘટા કઢાવે, નહીં જાઉં સાસરીએ. લાંબા ઘૂંઘટા કઢાવે, નહીં જાઉં સાસરીએ. પ્યારા લાગે, નહીં જાઉં સાસરીએ. મારી હાહુ બહુ ભૂંડી. સાસુ એટલે તો મમ્મી કેવાય. અરે એવી મમ્મી તો રાનભાઈ બહુ ભૂંડી. કારણ કે આખું દી ગમે એટલું કામ કરું તો મને આમ જો આમ હાંસી લઈને હેમ સીટિયા ભરે. અને મને પાલી ધોરણા દળાવે, નહીં જાઉં સાસરીએ. મને પાલી ધોરણા દળાવે, નહીં જાઉં સાસરીએ. મને પિયર પ્યારા લાગે, નહીં જાઉં સાસરીએ. પિયર પ્યારા લાગે, નહીં જાઉં સાસરીએ. હાહરિયામાં એક માણા બહુ સારું. મને ખબર છે. બહુ સારું એટલે બહુ એની વાત કરો. તાર નણન એવા નણન નહીં. એ તું હારી એ તો બહુ ભૂંડી. તો મને ખબર. કોણ? તાર જેઠાણી. અરે જેઠાણી તો એ બધા કરતા ભૂંડી બાઈ. એક કામ કર, એક માણાને સુધેર્યું. મને ખબર પડી ગઈ. કોણ? તાર ઘરવાળો. એ મને લીલીબેન કહે બોલાવે. એટલે આ લીલીબેન નહીં, અલી કે. એ મને અલી બોલ. ટાટા કહી દો. ટાટા ચુમો. ક્યારેક મિસ કોલ મારજો. લે કે હા સાવ. અરે વાહ બોલ્યા હો. મેં કીધું નહીં બોલે. એ મને લીલીબેન કહીને બોલાવે. હલો પાત્ર આપણાને.
ખની રંજન ખની રંજન ખની રંજન બાજો ખની રંજન ખની રંજન ખની રંજન ખની રંજન બાજો ખની રંજન ખની રંજન ખની રંજન અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી અલખ નિરંજન અલખ નિરંજન નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી ऊंचायासन ऊंचायासन गुरुनरियों पर आतन सोयन लालत में दिगंबर उदुत योगी सतत दिगंबर उदुत योगी अधर्य मर गुरु अविनाशी अलख निरंजन जय गुरुदत्त जय गिरनारी अलख निरंजन अरे हुकोर के नवनाथ मालोनाथ एज मच्छंदरनाथ मारो शिष्य कौन के गौरव एज उदय नगरी ની અંદર ભિક્ષા વૃત્તિ માટે ગયો છે તો ચાલ બોલો અત્યારે કઈ તરફ કઈ દિશા તરફ શું કરી રહ્યો છે મારી સમાધિમાં બેસીને જાઓ ચાલ તો ગુરુ મચ્છંદર અને ખની રંજન ખની રંજન ખની રંજન ખની રંજન ખની રંજન ખની રંજન ભજો ખની રંજન ખની રંજન ખની રંજન गुरु मच्छंदर योगी जलंधर लखनी रंजन लखनी रंजन बजो लखनी रंजन लखनी रंजन लखनी ગુરુદેવના ચરણોની અંદર આ ગોરખના પ્રણામ ગુરુદેવ આદેશ ગોરખ આદેશ કહો ગોરખ અત્યારે કઈ તરફ કઈ દિશામાં પરિભ્રમણ કરો છો ગુરુદેવ એ જ જગતના તમામ મનુષ્ય જાણે છે કે આ સંસાર તદ્દન જૂઠો છે હા ગોરખા તો પછી શા માટે આ સંસાર રૂપી કીચડની અંદર આખી જિંદગીને બરબાદ કરી નાખે છે ગુરુદેવ ગોરખ આનું નામ જ છે આ માયા શું કહો છો ગુરુદેવ હા ગોરખ જ્યારે જીવ માના ઉદરની અંદર હોય ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા તું મને મુક્ત કર કોઈ દિવસ તને ભૂલીશ નહીં પણ એ જ જીવ જન્મતાની વેદ આપેલા ઈશ્વરને બંધનોને તોડી નાખે છે આપેલા વચનોને ભૂલી જાય છે અને આવી તુચ્છ માયામાં સંભળાય છે ગોરખ આનું નામ છે માયા હે ગુરુદેવ જેનું નામ તે માયા માયા ને માયા હા ગોરખ મૂર્ખાત્મા પણ જાણતો નથી
કે 84 નો ફેરો ફરી ફરી પ્રાપ્ત થતો આવો મનુષ્ય અવતાર, અને એ જ મનુષ્ય અવતારની અંદર એક ઈશ્વરને ભૂલી આવી તુસ માયામાં સપડાય. હા ગોરખ, હા. જેનું નામ તે માયા, માયા ને માયા. ગુરુદેવ, તમે તો કહો છો કે આપણે તો નવનાથ મેળાનાથ છીએ. આજ એમાંનું એક આસન ખાલી જણાવીશ, તે આસન? અને જે આસન રાજા ભરતુરીનું છે. હા ગોરખ, હા. અને તમે કહો છો કે રાજા ભરતુરી રાજ કરવા ઉજ્જૈન નગરીની અંદર નહીં, નહીં, પરંતુ એક યોગી થવા સર્જાયો છે. હા ગોરખ. એવો જ ભરતુરી એક પાપી પિંગલાના પ્રેમ બસ કર ગોરખ. પાપી પિંગલા કહે પાપ માના પા, તારી જુબાન ને મારા કાન ને પવિત્ર ન બનાવ. અરે પિંગલા તો મહાન સત્ય છે અને ભરતોરી મહાન યોગી છે. પાપી કહીને પાપ માના પા. ગુરુદેવ, તમે કહો છો કે ભરતુરી તો આપણો શિષ્ય છે. હા ગોરખા, જરૂર આશ્રમ આવશે. આશ્રમની અંદર આવશે, એને કેટલો સમય લાગશે ગુરુદેવ? ગોરખ, હજી તો આ બીજનું રોપણ થાય છે, એમાંથી વૃક્ષ થાય, અને વૃક્ષમાં જે ફળ આવે ને એ ફળ રૂપે ભરતોરીને આશ્રમમાં લાવવાનું કાર્ય તારે કરવાનું છે. શું કહો છો? હા, તેમનું નિમિત્ત તારે બનવાનું છે. એમનું નિમિત્ત મારે બનવાનું છે. તો ગુરુદેવ, મને આજ્ઞા આપો, હમણાં જ ભરતુરીને આપણા આશ્રમની અંદર પાછો લાવું. ગોરખ, જે કાર્યને તું સહેલું સમજે છે ને એટલું આ કાર્ય સહેલું નથી. અરે ભલે ભલા દેવતાઓ ભરમાયા છે માયામાં, ત્યારે ભરતોરી સપડાયો છે જ પિંગલાની માયામાં. એ માયા ઝાડમાંથી ભરતોરીને લઈ સંન્યાસ ધારણ કરાવવો ને એટલો સહેલો નથી. ગુરુદેવ, આપણા આશીર્વાદ જો મારા સર પર હશે તો આવા કાર્ય તો સહેલાઈથી થશે. ગુરુદેવ, વિચાર કરજે ગોરખ. લે આ છોરી, આજ ચીપ્યોને ખપા. મારો તને આદેશ છે, એ જ ભરતોરીને સંસાર છોડાવી સંન્યાસ ધારણ કરાવજે. કાંધે લખણી જોડી લાય, હાથમાં ખપ્પર લઈને ભિક્ષા મગાવજે. ત્યારે જ ગુરુ મચ્છંદરના આશ્રમમાં પરત ફરજે. આદેશ. મારી પણ એ જ પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી ભરતુરીને મારા બંધનમાંથી મુક્ત ન કરું હા ગોરખ, અને આ નવમું આસન ધારણ ન કરું, ત્યાં સુધી આપણા આશ્રમની અંદર પગ નહીં મૂકો. અત્યારે મને આશીર્વાદ આપો. ગોરખ, હમણાં જ હવે વિચાર કરજે. ભરતોરીને સંસાર છોડાવો એટલે સ્ત્રીયા રાજમાંથી ત્રિલોચના પાસેથી મને છોડાવવામાં તારે વેશ પલટો કરવો પડ્યો હતો ને, એટલા જ કષ્ટને વેશ તારે પલટવા પડશે. અરે ગુરુદેવ, ગમે તે મુસીબત પડે પરંતુ ભરતુરીને એ જ 83મું આસન અને 9મું આસન ન ધારણ કરાવું તો હું ભરતુરીને ગોરખ નહીં. જા ગોરખ, ભરતોરીને તારું મનોકામના અવશ્ય પૂર્ણ થશે. આશીર્વાદ એ જ આપો મને. ભરતોરીના આશ્રમમાં સંન્યાસ ધારણ કરાવીને લાવજે. આ ગુરુ મચ્છંદરનો આશીષ છે. અલગ હે લખણી રાજા, લખણી રંજન ભજો લખણી રંજન, લખણી રંજન લખણી રંજન. ઓરિયમ આદેશ ગોરખ, આદેશ. તત દિગંબર જય ગિરનારી, લખણી રંજન લખણી રંજન, લખણી રંજન ભજો લખણી રંજન, લખણી રંજન. નિરંજન, મારો શિષ્ય ગોરખ અત્યારે ઉજ્જૈન નગરીની અંદર જશે. હે જ ભરતોરીને સંસાર છોડાવી સંન્યાસ ધારણ કરાવશે. પણ ગોરખ જાણતો નથી કે એક તરફ સતી પિંગલા અને બીજી તરફ જતી ગોરખ છે. ચાલ મારી માયા રચવી. આજથી બંનેની કસોટીનો આ પ્રથમનો તબક્કો ચાલુ થાય છે. જોવા દે હવે મને આખરે કે આમાં જીત કોની થાય છે. તો જ ગુરુ મચ્છંદર અલગ અલગ. ખાસ અગત્યની જાહેરાત.
જેના માટે થઈ, જે ગાયોના લાભાર્થે આપ તન મન અને ધનથી જ્યારે આવું કાર્ય કરી રહ્યા છો, પેલા તો કમ નસીબ છે આપણા હિન્દુ ધર્મના કે આપણે ગાયો અને આપણે માયો માટે થઈને ફાળા કરવા પડે. સભાની અંદર સતની જોરી ફરવા માટે આવશે. દરેકને નમ્ર વિનંતી જોરીની અંદર પધરાવવા, છૂટા ન હોય તો જોરીના દર્શન કરવા. ભાઈઓ તો ગાયોના લાભાર્થે કદાચ ફાળાની અંદર લખાવતા હશે, પણ મારા બહેનો છે, મારા માવડીઓ બેઠા છે, એની પાસે કોઈ ફાળો લઈને આવતું નથી. પણ એ જોરીની અંદર જે કાંઈ રકમ થાય તે તમામ પૈસા મંડળ બગદરા ગૌશાળાની અંદર લોલી લંગડી ગાયોને આપે છે. એના નિર્ણય માટે વપરાય છે. થોડા પૈસા વધે તો સદભાવના વૃદ્ધાશ્રમ, જે બળદ વૃદ્ધાશ્રમ છે, એમાં પણ આ મંડળ આપે છે. કારણ કે તન મન અને ધનથી જે કાર્ય કરે છે, એટલે પરમાત્માએ કીધું કે એક ગણું તમે પુણ્ય કરો ને અનંત ગણું આપતો ઈશ્વર. કારણ કે કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. એક કણ જમીનની અંદર વાયુ હોય ને એને 1000 કણ કરીને આપતો મારો પરમાત્મા. અખિલ બ્રહ્માંડનો નાથ, જેને કહેવાય કૃષ્ણ ચંદ્રમણી દ્વારકાધીશ, જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરી અને જન્મ ધારણ કરીને જ્યારે આવી અને ફક્ત ગાયોની સેવા કરી. શા માટે? કે શાસ્ત્રની અંદર પણ કીધું છે કે એક ગાયની સેવા કરો એટલે 33 કોટી દેવતા તમારા આંગણે રાજી થાય. સંસ્કૃતનો શબ્દ છે કોટી, એટલે કરોડ પણ થાય અને કોટી એટલે એના પ્રકાર પણ થાય. 33 પ્રકારના દેવતાઓ તમારા રાજી. જ્યારે ઘરની બહાર નીકળો ને ગાય સામે મળે એટલે આપણે કઈ કે સુકનથી આજે ગાય સામે મળી, કદાચ કોઈ પણ કાર્ય કરવા માટે જાતો એની અંદર સફળતા પ્રાપ્ત થાય. જે ગાયોના લાભાર્થે આજે પગે ઘૂઘરા બાંધી અને આ મંડળ જે સેવા આપી રહ્યું છે, ત્યારે આપનો સાથ અને સહકાર હશે. જે પણ કાંઈ થાય તમામ પૈસા બગદરા અને સદભાવના વૃદ્ધાશ્રમમાં આપી છે. જોરીને વધાવી એ ગામની શોભા છે. જેની પાસે છૂટા ન હોય, જોરીના દર્શન કરવા. મારો શિષ્ય કોણ કે ગોરખ અત્યારે ઉજ્જૈન નગરીની અંદર જશે. એ જ ભરતોરીને સંસાર છોડાવી, સંન્યાસ ધારણ કરાવી, કાંધે લખણી જોડી લાય, ત્યારે આ ગુરુ મસંદરના આશ્રમમાં પરત કરશે. અને ગોરખ જાણતો નથી કે એક તરફ સતી પિંગલા અને આ બીજી તરફ જતી ગોરખ છે. આજથી આ બંનેની કસોટીનો પ્રથમ તબક્કો ચાલુ થાય છે. ચાલ મારી માયા રચું, જોવા દે હવે આખરે જીત કોની થાય છે. તો જ ગુરુ મસંદા અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન ભજો, અલખ નિરંજન, અલખ નિરંજન ભજો, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ